એટલે હવે ભૂખે નથી મારવું, એને મારવાના હે. એવો કયો કોઈ ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી? અને જે મિનિસ્ટરો આ જમા ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હતો બે ઘરે આવીને પાણી પીએ, ખબર હતી? હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે. જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108 માં ઘાલવા. હવે કોઈની શરમ નથી રાખવાની, ઘણી રાખી. મોદી સાહેબ ને કરો મારે વિધિ ભૂઈ એવું કોઈ બધાય ખરાબિયા બનાવી લ્યો અને સુધું તૂટી પડવાનું. સરપંચ સાહેબ, તમે ખેડૂતના દીકરા નથી, તમને એક લેટર આપવામાં શું તકલીફ પડી? એ સરપંચ ને કાલ આપણે એટલા ફોન જાય, ઈને સાંભળીને બીજા કોક સરપંચ ને આવરીત આપણા વિરોધમાં જવું હોય તો 7 વાર વિચાર કરવો પડે કે જેટલા બીજેપી ના ગોલીપણું કરે છે મૂળ તો આપણા કાકા બાપા ભાઈ માસા ફુવત છે ને કોક ને કોક. મારો કોઈ પણ સગો વાળો બીજેપી નો પદાધિકારી હશે એની યારે હું તમામ વ્યવહાર આજથી છૂટા કરું છું. એના લગ્નમાં મરણમાં તિથિમાં ક્યાંય હું નહીં જાઉં. પટેલનો દીકરો થઈ, ખેડૂતનો દીકરો થઈ અને જો આ ભાજપની દલાલી કરતો હોય તો હવે આનેથી આપણે વિશેષ જોવાનું શું? આવા માય કાંગલા જે ભાજપમાં જે બેઠેલા છે ને, જે ભાજપની ગુલામી કરી રહ્યા છે ને, એ ગુલામી વાળા સરપંચ અહીંયા ના જોઈએ. આ મોદી અરબોની ખરબોની વાતો બીજા દેશોમાં જઈને કરે છે અને હર્ષંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી જે આપણને એમના ગુલામ બનાવવા માંગે છે, તો આપણે ગુલામ બનવાનું નથી. મોરબીના જેતપર ગામમાં ખેડૂતો વીજ લાઈનના મુદ્દે છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે અને આંદોલનનો એક મુખ્ય ચહેરો કહી શકાય તેવા ભાજપના મંત્રી અને એમએલએ ના ભાઈ એટલે કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયાએ ભાજપ પર પ્રહાર કર્યા તો સાથે જો ભાજપ સામે ઝૂકી જવું તો અમૃતિયાનો દીકરો નહીં જેવી વાતો પણ કરી. તેમણે ભાજપના નેતાઓને પણ વોર્નિંગ આપી છે કે જો ગામમાં ઘૂસશો તો જબ્બા ફાડી નાખીશું. તો સાથે સાથે અન્ય ખેડૂત આગેવાનો પણ સરકાર પર આક્રમક થયા હતા. અદાણી અંબાણીની સરકાર ગણાવી હતી તો હર્ષસંઘવી ભૂપેન્દ્ર પટેલ તમામ નેતાઓ પર ખેડૂતો અત્યારે આક્રમક છે, ગુસ્સામાં છે, રોષમાં છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા. તો આવો સાંભળીએ ખેડૂત આગેવાનોએ વધુમાં શું કહ્યું. જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન. પેલા તો હું આ સરપંચો કાલે હું નહોતો, સરપંચોનો તમામનો હું આભાર માનું. કાલે આવ્યા, આજે આવ્યા અને તમામ ખેડૂતો ગુજરાતના તમામનો ખૂબ ખૂબ આભાર. અને મારી બહેનો જે કામ કરવામાં બધે ખૂબ સપોર્ટ આપ્યો. એટલે ચંડી અમારી ચામુંડા, બાકી આપણે તો સિંહ. હવે હું આભાર વિધિ માંગવા આવ્યો તો. બીજા નંબરમાં હવે આ 3 કાઢતા નહીં આવે, 4 કાઢજો. હવે બંધ કરો, ભૂખા મારી નાખે. એટલે હવે ભૂખે નથી મારવું, એને મારવાના હે. હવે તમામ 10,000 માણસો એવા અને 5,000 છોકરીઓ અમારી થાંભલા તો કાઢવા જ છે, પણ ગામમાં કોઈને ગરવા નથી દેવા. હવે ગરી ગયો હવે એક પણ. અને કોઈ ધમકી કોઈને આપી હોય, કોઈને ફોન નંબર હોય તો મને આપી દેજો. એવો કયો કોઈ ધમકી દેવા વાળો પેદા થયો? અમારા ઘરમાં થાંભલા કરી કે અમે તમારા ઘરમાં નહીં કરી? કરવું એ ભરવાવું ને. અને જે આ મિનિસ્ટરો આ જમા ધારાસભ્યો બધાય મારા દીકરા ઢોરા જેવા થઈ ગયા. ખબર હતો બે ઘરે આવીને પાણી પીએ, ખબર એટલે આખો દી કરવા મારીએ. અહીંયા આટો મારી બાદ હોય ઉલટી કરે. હવે એને ઉલટી તો શું આવે, જબા ફાડવા હે. એટલે નથી મૂકવો. જો ખેડૂતનું વળતર પૂરું ન મળે એટલે જે મિનિસ્ટરો લાલ ગાડીમાં રખડે 108 માં ઘાલવા. બાપને આમ કઈ ઘાલવા હે. હવે કોઈની શરમ નથી રાખવાની, ઘણી રાખી. એક દી મોદી સાહેબ ને કરો મારે વિધિ ભૂઈ એવું કોઈ. આ બધું બંધ કરો, ઓર બંધ કરો. હવે છક્કા મારો, આ બંધ કરો બધું. અને હવે હે ને બધાય ખરાબિયા બનાવી લ્યો અને સુધું તૂટી પડવાનું. અને મોરબીમાં જે અમારા પન્નારા ભાઈને જે ધમકી હતી એને તો હવે કાલવારો હે.
બહુ હારા માળાની દીકરી અહીંયા પાછી ફોલ બદલી કરીને લઈ આવ્યા. એને તો કાલ મળવું પડશે ચોક્કસ જઈ. મને અત્યારે ખબર પડી. તો કાલ તો એનો વારો કાઢવો છે. પછી આપણે આગળ વધવું છે. અને કલેક્ટરશ્રીએ જે ઝવેરી સાહેબે ઓર્ડર આપ્યો એના બાપના ખેતર હતા, અમારા બાપના હતા. ઈ તો પકડી આવો હોય. અને જો થાંભલે નો બાંધું તો અમૃતિયાના પેટનો નહીં. હવે કોઈને નથી મૂકવાના ને કોઈ. ખૂબ ખૂબ આભાર રાકેશભાઈએ. ખૂબ જોશ અને જુસ્સા સાથે આપણે વાત કરી મિત્રો. કોઈ તમને પાછળ કોઈ દબાવતું હોય તો મને કહેજો મિત્રો. એટલે કોઈ આપણે બીજી વાતમાં કઈ આવવાનું નથી. કઈ કોઈ જરૂર હોય સ્વયંસેવકોને તો અહીંયા કમિટીને મળજો મિત્રો. હવે પારગામથી જિલ્લાથી અહીંયા ખેડૂતો પધાર્યા છે. આ સરપંચોને વિનંતી કે બોલું તો હા એક ખેડૂત આપણે બે શબ્દ કહેશે. જય જવાન, જય જવાન, ભારત માતા કી. સ્ટેટ પંચ બિરાજમાન ગુરુદેવ, અતિથિગણ અને દરેક જિલ્લામાંથી પધારેલા સરપંચો, ખેડૂત આગેવાનો, માતાઓ, ભાઈઓ, બહેનો, મુખ્ય વાત કેવી છે, કોઈ મોટું પ્રવચન કે કંઈ કરવા આવ્યા નથી. આજે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સરપંચોને અહીંયા બોલાયા હતા દરેક ગામના, અને દરેક ગામમાંથી સરપંચનો લેટર લાવવાનું કહ્યું હતું. તો હું ગાજણવાવ ગામ, ધાંગધ્રો તાલુકો, સુરેન્દ્રનગર જિલ્લો. હવે તમને એક સત્ય હકીકત કહું, અમારા ગામના સરપંચ અત્યારે ધાંગધ્રા તાલુકા બીજેપીના પ્રેસિડેન્ટ છે તાલુકાના. એ અમારા ગામના સરપંચ છે. સરપંચ તો નહીં પણ ઉપસરપંચ છે. ગામમાંથી 20 જણાએ ફોન કર્યો, તેમ છતાં સરપંચે ખાલી એક લેટર નો આપ્યો. તમે વિચાર કરો કે આ ભટ્ટ શું કામ છે. વિચાર કરો તમે, એક લેટર આપવામાં એમના બાપનું શું જાય. હવે આપણે શું કરવાનું છે, આ વિડીયો મારફત હું એ સરપંચનો નંબર બોલું છું. માતાઓ, બહેનો, ખાલી આપણે બીજું કઈ એમની પાસે વધારે નહીં કહેવાનું કે સરપંચ સાહેબ તમે ખેડૂતના દીકરા નથી, તમને એક લેટર આપવામાં શું તકલીફ પડી. એમના ઘરે 70 વીઘા જમીન છે, એમના ફાધર ખેતી કરે છે. તમે એટલા ગોલીપા બીજેપી ના કરો છો કે તમને એક લેટર નથી દઈ શકતા. સાહેબ, આ યુદ્ધ એમને એમ નહીં થાય. જે અહીંયાથી આપણને માર્ગદર્શન મળે એની પાછળ મુઠ્ઠી વાળીને આપણે લાગી પડશું ને તો જ રિઝલ્ટ મળશે. રિઝલ્ટ એમને એમ નહીં મળે. અને એ સરપંચને કાલ આપણે એટલા ફોન જાય, ઈને સાંભળીને બીજા કોઈક સરપંચને આવી રીતે આપણા વિરોધમાં જવું હોય તો 7 વાર વિચાર કરવો પડે. આ આપણે કરવાનું છે. હું તો એમ કહું છું કે જેટલા બીજેપીના ગોલીપણું કરે છે, મૂળ તો આપણા કાકા, બાપા, ભાઈ, માસા, ફુવા છે ને કોક ને કોક. તો એમની તાકાત શું કે આપણા વિરોધમાં જાય. અરે એમને મૂકી દો નાત બારા, એમનું કઈ કામ નથી. હું આજ અહીંયાથી જાહેર કરું છું કે મારો કોઈ પણ સગોવાળો બીજેપીનો પદાધિકારી હશે એની યારે હું તમામ વ્યવહાર આજથી છૂટા કરું છું. એના લગ્નમાં, મરણમાં, તિથિમાં ક્યાંય હું નહીં જાઉં. બરાબર? આવા ડિસિઝન લેશો તો જ એમની તાકાત એમના કાર્યકર્તા છે અને એમને જ આપણે પાડવા પડશે. એટલે હું એક આ સરપંચનો નંબર બોલું છું. પ્લીઝ બધા ફોન કરજો. અને ખાલી એટલું જ કહેવાનું, સરપંચ સાહેબ તમે કેમ લેટર નો આપ્યો, તમે ખેડૂતના દીકરા નથી. આ કાલા વિડીયો થોડોક મૂકજો વડીલ, એટલે નંબર બધા પાસે જાય. કારણ કે હકા ભાને કે આપણા નિલેશભાઈ જે તન મન ધનથી અહીંયા 15-16 દિવસ ઉપવાસ કર્યા, એમને હેરાન કરવાથી આપણને પરિણામ નહીં મળે. પરિણામ તો આવાને આપણે હેરાન કરવા પડશે. એમને ફોન કરજો. નંબર બોલું છું 95 747 98 009 95 747 98 009. રીતુલભાઈ એમનું નામ છે, પટેલ જ છે. પટેલનો દીકરો થઈ, ખેડૂતનો દીકરો થઈ અને જો આ ભાજપની દલાલી કરતો હોય તો હવે આનેથી આપણે વિશેષ જોવાનું શું, મેળવવાનું શું? આપણે એની સત્તા એની પાસે હોય, એનો પદ જે હોય, એક લેટર કાચો કાગળ આપો એટલી એને સત્તા નથી. અસ્તુ, ભારત માતા કી જય. જય કિસાન, જય કિસાન, જય કિસાન.
હું પાટણ જિલ્લાથી ત્રીજી વાર તમારા જેતપુરમાં આવ્યો છું અને મારા ગામમાં કોઈ પણ દાખલો આવતો નથી, તેમ છતાં ત્રીજી વાર સમર્થનમાં આવ્યો છું. પરંતુ હાલ મોટા ભાઈએ કીધું ને કે સરપંચે મને લેટર નથી આપી આવો, એ રીતે મારે આવો જ પ્રોબ્લેમ બન્યો છે, એટલે હું તમને શેર કરવા આવ્યો છું. મારા ગામના સરપંચ જોડે હું ગયો 25 ખેડૂતોને સાઈન લઈને. સરપંચને આ શું બાબત છે ગુજરાતમાં એ ખબર જ નથી. પહેલો તો પ્રશ્ન અહીંયા છે, સરપંચ કે શેનો લેટર મૂકો, તમને લેટર આલ્યો હોચો, એ સરપંચને આ શું ચાલી રહ્યું છે ગુજરાતમાં? સરકારે 4 તારીખ જે બે ઘણું જે વળતર આપ્યો, ઐતિહાસિક નિર્ણય કે છે, એ લેટરની અમને ખબર નથી. પરંતુ મેં આને ડિટેલથી સમજાવ્યો, ગામમાં ખેડૂતોને બધા એકઠા કરીને બધાને સમજાવ્યા, તેમ છતાં એ ખેડૂત એ પણ ખેડૂત છે સરપંચ, એમને મને સહી કરીને આપી નહીં. તો આ બધા સરપંચોને હું નમસ્કાર કરું છું કે આવા સિંહ જેવા સરપંચ જોઈએ. આવા માય કાંગલા જે ભાજપમાં જે બેઠેલા છે ને, જે ભાજપની ગુલામી કરી રહ્યા છે ને, એ ગુલામી વાળા સરપંચ અહીંયા ના જોઈએ. અને જે આવા સરપંચો હશે આવતા સમયમાં તો તમારા ગામનો નાશ થવાનો છે, આ ચોક્કસ કહી દઉં છું. તમામ જે પણ તાલુકાના, જે પણ જિલ્લામાં જે પણ ખેડૂતો છે એમને નમ્ર વિનંતી કરું છું કે સરપંચ ગામનો હારો રાખજો, કે જે તમારા ગામનો વિકાસ કરે. કારણ કે આપણું ઘરમાં મેન સભ્ય સારો હશે તો ગામનો વિકાસ થશે. બાકી હવે આ સરકાર કોઈનું જમીન કે કઈ રાખવા દે એમ નથી. એટલે તમામ ખેડૂતો ને ત્રીજી વાર હું સમર્થન કરવા આવ્યો છું અને બધાને રિક્વેસ્ટ કરું છું કે જમીન આપણી માં છે, આપણે જમીન હાચવવાની છે. આ મોદી અરબોની ખરબોની વાતો બીજા દેશોમાં જઈને કરે છે, અને હર્ષ સંઘવી અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી જે આપણને એમના ગુલામ બનાવવા માંગે છે, તો આપણે ગુલામ બનવાનું નથી. આપણે જે ચાર ઘણું જે વળતર છે ને એ જ માન્ય છે ને એ જ રાખવાનું છે. જય કિસાન, જય જવાન. થેન્ક યુ, આભાર. તો જેમ તમે આ ખેડૂત આગેવાનોની વાત સાંભળી, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.